तमस्तु महाविद्विषावैः। ॐ शान्ति शान्ति शान्ति। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति। हरि ओम। भगवान शंकराचार्य महाराज आत्मा ब्रह्म है एवी भावना सतत करो। पहला आत्मानु ज्ञान बतायु कि आ त्रणेय शरीरोथी रहित आत्मा है, अहंकार थी रहित आत्मा है, निर्विशेष तत्व है, एमां कोई विशेषता नहीं। ये आत्मतत्व है, ये जीवनु स्वरूप है। जीव भाव तो आ अनात्मा साथे तादात्मा थवाथी आ अहंकार जीव भाव करता भोगता आ बधु प्राप्त थाय। माटे ये सत्य नहीं, ये मिथ्या है एवं जाणे। जेनी साथे आपणे तादात्म्य है ये वस्तु मिथ्या है, सत्य नहीं। एवं ज्यारे जीवनी बुद्धि में आवे त्यारे ये निर्विशेष तत्व तरफ एनी दृष्टि जाए, नहीतर निर्विशेष तरफ नहीं जतो। ये अहंकार में ज रहेशे अने आ बधी वस्तुने सत्य मानतो रहेशे अने एनाथी जुदापणा रहेवानो प्रयत्न करतो रहेशे सतत। पण ये प्रयत्न नित्य नहीं रहतो आपणो। ये नित्य नहीं रहे, कारण के ये दूर थवानो ये कर्ता भाव है। आ एक सूक्ष्म कर्ता भाव है कि हूँ आ दृश्यथी जुदो छूं। ये जुदापणा रहवा माटे सतत मारे प्रयत्न करवो पड़े। જ્યારે જ્ઞાન એ છે કે એમાં પ્રયત્ન નથી, એ તો સ્વાભાવિક છે। એટલે જ્યાં સુધી આપણે પ્રયત્ન કરતા હોઈએ ત્યાં સુધી આપણે અજ્ઞાન અવસ્થામાં છીએ। અજ્ઞાન અવસ્થામાં પ્રયત્ન કરવો જોઈએ, એની ના નથી, પણ આટલું જ છે, આનાથી આગળ નથી। હું અલગ રીતે રહી શકું છું, साक्षी भावे रही सकूँ छूँ, एटलू ज छे एम नहीं। ये तो कर्ता भाव थी आपणे रही छे, ज्ञान थी नहीं रहता। ज्ञान थी कोई प्रयत्न न होय, ज्ञान में कोई प्रयत्न न होय, स्वाभाविक है, एने प्रयत्न करवो न पड़े। एटले ये आपणे जाणवानुं के निर्विशेष तत्व में ज्यारे आपणे આપણું મન આપણી બુદ્ધિ પ્રવેશ કરે ત્યારે કોઈ પ્રયત્ન રહેતો નથી અને અનાત્મા સાથે કોઈ સંબંધ પણ નથી, સ્વાભાવિક થઈ જાય। એટલે પ્રયત્ન કરવાનું તો કહે છે પણ એ પૂર્ણ નથી। જે બ્રહ્મ ભાવના કહે છે એ જ વસ્તુ છે કે સતત તમે બ્રહ્મ ભાવના કરો તો તમે આ અનાત્મ વસ્તુથી बची सको। पण एक साधन है, सिद्ध नहीं, साधन है कि जेना द्वारा नहीं। एमां कर्ता भाव है एम। ज्यां सुधी कर्ता से थोड़ो घणो ते त्यां सुधी ये उपाधि साथे जोड़ाणेलो छे। एटले अहींया जे शंकराचार्य महाराज कहे छे कि आ प्रयत्न जरूर है, आ सिद्ध नहीं, पण
જે અનાત્માના સંસ્કારો છે એને નિવૃત્ત કરવા માટે આ પ્રયત્ન છે. હા, સમજ્યા? તો જ અનાત્માના સંસ્કારો, જે જગત સત્ય બુદ્ધિ છે, મારા દેહ સત્ય બુદ્ધિ છે, સૂક્ષ્મ શરીર સત્ય બુદ્ધિ છે, આ બધું સત્ય બુદ્ધિ છે એની જ નિવૃત્તિ. એ શુભ સંસ્કાર, જે આ બ્રહ્મ ભાવના છે એ શુભ સંસ્કાર છે. એ સંસ્કાર દ્વારા જ આ અનાત્માના સંસ્કારો દૂર થાય, કે જે આપણને વિક્ષેપ કરે છે, વારંવાર પ્રગટ થઈ જાય છે અને આપણને બ્રહ્મ ભાવનામાંથી ચ્યુત કરી દે છે. એટલે આના માટે સાધન બતાવે છે. આ અવસ્થા સિદ્ધ નથી, અજ્ઞાન અવસ્થા છે, પણ આ સાધન છે. આ જેને શાસ્ત્રોમાં નિધિધ્યાસન પણ કહેવાય, કે આત્માની ઉપાસના પણ કહેવાય. એ રીતે આ માનસિક કર્મ છે. માનસિક કર્મ સતત પોતાને બ્રહ્મભાવમાં રાખવું એ માનસિક કર્મ છે. એટલે એ વસ્તુ તત્વ નથી, એવું આપણને જ્ઞાન હોવું જોઈએ. નહીંતર આપણે આને જ તે સર્વોત્કર્ષ માની લઈએ કે આ સ્થિતિ બ્રહ્મભાવનામાં હું રહું એટલે હું પૂર્ણ છું, એવું માની લે છે. એ માન્યતા દૂર કરી અને નિર્વિશેષમાં સ્થિત થવું. જ્યારે વિક્ષેપ દૂર થશે, સંસ્કારો જ્યારે દૂર થશે, ત્યારે પોતે નિર્વિશેષ તત્વમાં એના અનાયાસે નિર્વિશેષ તત્વમાં જતો રહેશે. સ્વાભાવિક. આ પ્રતિબંધ હટે ત્યારે આ બધી મિથ્યા વસ્તુ છે, આ કોઈ સત્ય નથી. એમ જે આપણે અનેક જન્મોના સંસ્કાર ને આ બધું વાતો કરીએ છીએ, પણ એ બધું મિથ્યા છે. જે સ્વપ્નવત, સ્વપ્નમાં આપણે બધું કરતા હોઈએ, સારું કરતા હોઈએ, ખરાબે કરતા હોઈએ, આ બધું કરતા હોઈએ, પણ એ કોઈ સત્ય નથી. એમ આપણા જે અત્યાર સુધી જે જન્મો આપણે માનીએ છીએ એ કોઈ સત્ય નથી, મિથ્યા છે, ખોટા છે. એમ કરીને એને મિથ્યાત્વ કોટીમાં લઈ જાય. એને કોઈ આપણે દૂર કરવાના એ વાત થઈ શકે એમ નથી. અનાદિકાળથી છે એ દૂર થઈ શકે એમ નથી. એમાં પ્રયત્ન જ ખોટો છે. એને મિથ્યાત્વ દ્રષ્ટિમાં લઈ જાય. એ તો મિથ્યા છે, હું ક્યારેય કરતા બન્યો જ નથી. હું કરતા જ નથી, પછી મારા ક્યાંથી હોય બધું? હું કરતા બન્યો તો મારું હોય. હું કરતા જ નથી બન્યો. હકીકત જે નિર્વિશેષ તત્વ છે એ કરતા બનતો જ નથી, પણ અજ્ઞાનથી કરતા બન્યો હોય એવું લાગતું હતું. એ અજ્ઞાનથી બધી ઉત્પત્તિ છે, એટલે એ મિથ્યા છે. એટલે જે વેદાંતમાં જે મિથ્યાત્વ દ્રષ્ટિ છે એ બીજા કોઈ સંપ્રદાયમાં નથી. જગતને કોઈ લોકો મિથ્યા નથી માનતા, શરીરને કોઈ બીજા મિથ્યા નથી માનતા. વેદાંતની ખાસ એ છે કે આ બધું જ મિથ્યા છે. આપણો જન્મ પણ અત્યાર સુધી માન્યો છે એ પણ મિથ્યા છે. વાસ્તવિક કાંઈ હકીકતમાં કાંઈ બનતું જ નથી, બન્યું જ નથી. સ્વપ્નવત છે. એટલે એની પાછળ પડવાની જરૂર નથી. આપણે તત્વની પાછળ પડવાની, આપણે તત્વદ્રષ્ટિ રાખવાની છે. પેલા અનાત્મા છે એનું કોઈ ચિંતન યાદ કરવાની જરૂર નથી કે ભાઈ પાછલા જન્મમાં હું હતા, હું નહીં. એ બધું આપણે પડવાની જ જરૂર નથી, કારણ કે એનો કોઈ અંત આવે એમ નથી. એ બધું તળિયા વગરનો કૂવો છે, એમ કે એનું તળિયું જ નહીં આવે. તમે ગમે એટલી શોધ કરશો, એને ક્યારેય એને આપણે સહી ઠરાવવાના નથી. એટલે આ મિથ્યા તત્વ છે એમ જાણીને એને છોડી દે. એના ઉપર વિચાર જ નહીં, ચિંતન જ નહીં કોઈ. ત્યારે જ એ નિવૃત્ત થાય. આપણે એને તાજા કરતા રહીશું તો એ નિવૃત્ત નહીં થાય. કારણ કે આપણે તાજા ક્યારે કરીએ? સત્ય માનીએ તો મારો જન્મ આગળ થઈ ગયો, મારા કર્મો છે, સંચિત કર્મો છે, એવું બધું માનીએ ત્યારે ને. એ કોઈ છે જ નહીં હકીકતમાં. જ્ઞાન દૃષ્ટિથી આ કોઈ છે જ નહીં, એનો બાદ થઈ જાય. એ રીતે એની નિવૃત્તિ, મિથ્યા તરીકે જાણીને એની નિવૃત્તિ. એ
જે અજ્ઞાનવશ જે જીવભાવ હતો એનું બધું છે એ. આ નિર્વિશેષ તત્વનું કાંઈ છે નહીં. નિર્વિશેષ તત્વ તો અલિપ્ત જ છે. એ અનેક જન્મો શરીરો થઈ ગયા છોય આ તો અલિપ્ત જ છે. એમાં કોઈ સંસ્કાર નથી આવતો. નિર્વિશેષમાં કોઈ સંસ્કાર નથી. આપણે જ્યારે અંતઃકરણ સાથે જોડાઈએ ત્યારે જ આ સંસ્કારો ઉદ્ભવે. અંતઃકરણ જ્યાં લીન થઈ જાય છે તો કોઈ સંસ્કારો આવતા નથી. જ્યારે આત્મામાં કોઈ સંસ્કારો આવતા નથી. કોઈ એના જે કર્તા માન્યો છે એ ચેતનને માન્યો છે, આને નથી માન્યો. એટલે હું વાસ્તવિક કરતા હતો જ નહીં. મેં કાંઈ કર્યું જ નથી. સ્વપ્નમાં જાગીને આપણે કહીએ ને કે મેં કાંઈ કર્યું જ નથી, એટલે મારે કોઈ ફળ ભોગવવાનું નથી. એમ કર્યું હોય તો ફળ ભોગવે, કર્યું જ નથી. એ રીતે આ જ્ઞાન દ્રષ્ટિ છે. એટલે વેદાંતની દ્રષ્ટિ છે એવી બીજા કોઈ સંપ્રદાય પાસે આ દ્રષ્ટિ નથી. એ તમને સંસ્કારમાં લઈ જશે કે બીજી બધી વસ્તુ અનાત્મ વસ્તુમાં લઈ જશે. મનને સ્થિર કરવાનું કહે છે કે મનને લય કરવાનું કહે છે, પણ મૂળ વસ્તુ છે એની પાસે નથી. નથી. જે વેદાંતને સાથે કોઈ આવતું નથી એની સાથે. એ રીતે જો આપણી દ્રષ્ટિ બને તો જ આમાં આપણે નિર્વિશેષ તત્વમાં જશે, બાકી નહીં જાય. બાકી કોઈકને ઉપાધિ, સત્વગુણી ઉપાધિ, સત્વગુણી ઉપાધિને પણ એ સાથે રાખશે. એ જે ખૂબ આનંદ આવે છે, કોઈ વિક્ષેપ નથી, કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ નથી, એવું થઈ શકે. અને એ પોતે સત્વગુણમાં રહે તો એને એમ લાગે કે આ તત્વની અનુભૂતિ થઈ રહી છે. વાસ્તવિક સત્વગુણનો પ્રભાવ છે. ત્યાં એ નિર્વિશેષમાં કોઈ વિશેષ આનંદ પણ નથી. આ તો આનંદની વાત જે જિજ્ઞાસુને ઉત્સાહિત કરવા માટે છે. બાકી ત્યાં વિશેષ કોઈ આનંદ નથી. દુઃખ તો નિંદતા નથી, પણ કોઈ વિશેષ આનંદ પણ નથી. એ સામાન્ય આનંદ છે, જે સામાન્ય વસ્તુ છે એની પ્રાપ્તિ. જે સુષુપ્તિમાં આપણે જોઈએ છીએ કે એ આત્મા સિવાય બીજું કંઈ રહેતું નથી, બીજું બધું લીન થઈ જાય. ત્યારે ત્યાં કેવો આનંદ છે? સામાન્ય. કોઈ દુઃખ નથી, પણ આનંદ છે. એ સામાન્ય આનંદ છે. એ દ્રષ્ટિ આપણે છતાં ત્યાં તો તમોગુણ વૃત્તિ છે, અજ્ઞાન છે સુષુપ્તિમાં. જ્યારે અહીંયા જ્ઞાન દ્રષ્ટિમાં તો અજ્ઞાન પણ નથી અને તમોગુણ વૃત્તિ પણ નથી. સુષુપ્તિમાં તમોગુણ વૃત્તિ છે. એટલે પોતાનો જે બ્રહ્મભાવ છે એ જ્ઞાન નથી. આનંદમાં છે પણ બ્રહ્મભાવનું જ્ઞાન નથી સુષુપ્તિમાં. વિક્ષેપ કોઈ નથી, પણ વિશેષ જ્ઞાનય નથી. જે હું બ્રહ્મ છું એવું જ્ઞાન નથી સુષુપ્તિમાં. હા, એટલે જે આનંદ આવે છે એ તો એના સ્વરૂપનો આનંદ તો આવે, પણ જે વિશેષ જ્ઞાન છે એ શાસ્ત્રના વાક્ય દ્વારા ઉત્પન્ન થયેલી વૃત્તિ છે. હું બ્રહ્મ છું એ શાસ્ત્રનું વાક્ય છે. એના દ્વારા આપણે પોતાની બ્રહ્મતા જાણી. હા, મિથ્યા. જે તત્વદ્રષ્ટિ દ્રઢ થવાથી આ અન્ય વસ્તુ જે છે, અંતઃકરણ છે, શરીર છે, એ બધું મિથ્યા થાય, મિથ્યા કોટીમાં આવે. એમ સત્ય અને મિથ્યા આ રીતે બેનો સૂક્ષ્મ વિવેક થવો જોઈએ. હા, અનુભવ. હા, પણ એના પર આપણે ચિંતન કરીશું તો જ અનુભવ આવશે ને. એનું ચિંતન ક્યાં છે કે તમે સતત બ્રહ્મભાવના કરો. આના દ્વારા જ આપણી એ દ્રષ્ટિ થાય. અને સતત અભ્યાસ, આ દ્રષ્ટિનો અભ્યાસ સતત આ અભ્યાસમાં જ રહે. બીજો કોઈ અભ્યાસ નથી, બીજું કોઈ ધ્યાન નથી, બીજી કોઈ સમાધિ નથી. આપણે ત્યાં મનનો લય નથી કરવાનો, મનને વિક્ષેપમાં નથી જવા દેવાનો, પણ મનને જ્ઞાન વૃત્તિમાં રાખવાનું. જ્ઞાન વૃત્તિ, હા, બ્રહ્મભાવમાં. ત્યારે એ નિર્વિશેષ તત્વ આપણને પ્રાપ્ત થાય છે. નહીં તો નિર્વિશેષમાં નહીં જાય, થોડું ઘણું સ્વવિશેષમાં રહે છે. એમ થોડું ઘણું પણ અંતર રહે ત્યાં સુધી હજી ભેદ છે એવું આગળ કીધું આપણને.
જણાવી ગયા કે થોડો ઘણો પણ ભેદ રાખશો ત્યાં સુધી તમારે ભયની નિવૃત્તિ નહીં થાય, એવું ઉપનિષદોમાં કહે છે. એટલે અહીંયા કહે છે કે આ સદ અસદ વિવેકી, આ મંત્ર તો આપણે કાલે પાઠ કર્યો હતો, તો ફરીને કરી લઈએ આજે. કઃ પંડિત સન સદ અસદ વિવેકી શ્રુતિ પ્રમાણ પરમાર્થદર્શી જાનન હિ કુર્યાત અસતો અવલંબમ સ્વપાત હેતો શિશુવન મુમુક્ષુ. કે છે આ પરમાર્થદર્શી કેવો છે? તો કે સત અસતનો વિવેકી છે. સત વસ્તુ શું છે, અસત વસ્તુ શું છે એ બરાબર જાણે છે, અને પોતે સત છે એવું એણે સ્વીકાર્યું. હું સત છું, હું ચૈતન્ય છું, જ્ઞાન સ્વરૂપ છું, એ રીતે એણે સ્વીકાર્યું. અને જે અસત છે એ મિથ્યા છે, એ સત્ય નથી. જે અંતઃકરણ, શરીર, આ બધું મન બુદ્ધિ ચિત્ત અહંકાર, આ અહંકારને મિથ્યા કોટીમાં લઈ ગયા. પાછળ વર્ણન કર્યું હતું અહંકારનું, બહુ સરસ વર્ણન કર્યું હતું કે અહંકારનો નાશ કેવી રીતે થાય, કયું સાધન છે અહંકારનો નાશ કરવા માટે? તો કે નિર્વિશેષ તત્વનું જ્ઞાન એ જ સાધન છે. નિર્વિશેષ તત્વ આ અહંકારની સાથે હોય ત્યારે આ અહંકાર એના ફૂલ સ્ટેપમાં હોય. એ એનાથી અલગ કોઈ છે એવું એ જાણતો જ નથી. મુખ્ય અહંકાર જ છે. પણ જ્યારે વિવેક થાય આત્મા અનાત્માનો, ત્યારે એ વિશેષ જે અહંકાર છે એનાથી આ સામાન્ય જે ચેતન એ જુદો છે. અહંકારનું જ્ઞાન થાય કોના દ્વારા? એ સામાન્ય સાક્ષી દ્વારા અહંકારનું જ્ઞાન થાય છે. અહંકારનું કેવી રીતે જ્ઞાન થાય? તો કે અહમ અત્યારે જાગ્રતમાં પ્રગટ છે, પછી સ્વપ્નમાં પણ એ રહેશે, સુષુપ્તિમાં લીન થઈ જાય છે. અહમ નથી રહેતો સુષુપ્તિમાં. જો એ અહમ સત્ય હોય તો ત્રણેય કાળમાં રહેવો જોઈએ, ત્રણેય અવસ્થામાં રહેવો જોઈએ, પણ સુષુપ્તિમાં નથી રહેતો અહમ. એટલે એનો કોઈ દ્રષ્ટા છે, એના દ્વારા અહમ છે એ એની સત્તાથી અહમ એ પાવરફુલ છે. નિર્વિશેષની સત્તાથી એ અહમમાં નિર્વિશેષની સત્તા, કારણ કે વ્યાપક છે ને, બધાની સાથે આવે. વ્યાપક હોવાથી બધાની સાથે આવી જ જાય, લાવવો ન પડે, હોય. એટલે આ અહમમાં એનો સૂર આવે એટલે એ મજબૂત થાય. જ્ઞાન સ્વરૂપ પોતાનું જ્ઞાન સ્વરૂપ છું, હું પુરુષાર્થ કરું છું, હું કર્મ કરું છું, હું ભોગતા છું, સંસારી છું, આ રીતે પોતાને વ્યક્ત કરે. નિર્વિશેષની સત્તાથી આવું બધું આ કરે છે. એની પોતાની કોઈ સત્તા નથી. નિર્વિશેષ જેમાંથી વિવેક કરે એટલે આ મિથ્યા થઈ જાય, મિથ્યા કોટીમાં જતો રહે. એની પોતાની કોઈ સત્તા નથી. એ રીતે પોતે અહીંયા અહમથી વિવેક કરીને જુદો પડી જાય કે હું અહમનો પણ દ્રષ્ટા છું. એ રીતે પોતાને અહમમાંથી ખસેડી અને નિર્વિશેષમાં લઈ જાય. હું નિર્વિશેષ તત્વ છું, હું આ વિશેષ અહમ જે પ્રગટ થાય છે, લીન થાય છે, એ નથી હું. એટલે અહમના નાશ માટે આ જે નિર્વિશેષ તત્વ છે એનું જ્ઞાન જોઈએ. એને બુદ્ધિમાં સ્પષ્ટતા હોવી જોઈએ કે હું નિર્વિશેષ તત્વ છું, આ અહમ જે છે એ હું નથી. ત્યારે એ અહમનો બાદ થાય, અહમ મિથ્યા થાય. નહીંતર અહમ મિથ્યા ન થાય, કારણ કે અહમ જ આ બધું સાધન કરે છે. આ ભાવના કોણ કરે? એ અહમ કરે. અહમ ભાવના કરે છે, એ આત્મા નથી કરતો, એને જરૂર જ નથી. આ અહમ કરે છે. પણ આ અહમ એટલો બધો હોશિયાર છે કે પોતાનો નાશ થવા ઈચ્છતો જ નથી. પોતાનો જે નાશ થવો છે એ ઈચ્છતો જ નથી. એ એવા સાધન શોધે કે એ પોતે રહે અને સાધન કરે અને અહમ વધે, એવા સાધનો ગોતે. એ જ કામના છે, એનાથી જ મુક્તિ થાય એવું બધું શોધશે. પોતાનો નાશ થાય એવું એ નહીં શોધે.
જ્યારે ઉપનિષદ વિદ્યા છે એ અહમના નાશ કરવા માટે છે, એટલે જલ્દી તૈયાર નહીં થાય, સમજ્યા? તૈયાર નથી થતો હોય, સ્વીકારે જ નહીં. હા, હું આ જ્ઞાનને સ્વીકારું તો એનો નાશ થાય ને. એટલે આ અહમ છે એ સ્વીકારવા ન દે, સમજ્યા? એ સ્વીકારતો જ નથી અને એ અહમ બન્યો રહે છે. એની મદદ લઈને એને જ મારવાનો. એવું છે. આ કામ બધું બહુ વિચિત્ર છે, જે જગતમાં આવું ક્યાંય જોવામાં આવતું નથી એમ. એ રીતે અહમ પણ દૃશ્ય છે, જેમાં શરીર દૃશ્ય છે એમ અહમ પણ દૃશ્ય છે. નિર્વિશેષની દ્રષ્ટિએ દૃશ્ય છે એમ. એ રીતે એનો બાદ થાય, મિથ્યા કોટીમાં આવે. જે દ્રશ્ય વસ્તુ થઈ જાય તો મિથ્યા કોટીમાં આવી જાય, સીધો હિસાબ છે. હા, પણ દ્રશ્ય કોટીમાં આવવો જોઈએ. આપણે છે ને આ બધું બહારનું બધું મિથ્યા કરવા મથતા હોય. હા, પણ મારો અહંકાર તો આત્મા જ છે. હા, એટલે આ વસ્તુ, એટલે તત્વજ્ઞાની શ્રોત્રિય, જે શ્રોત્રિય છે, જે આવી સૂક્ષ્મ વસ્તુને એ અનુભવથી જાણે છે, એ જ બતાવી શકશે. બાકી તમે સાધના કરો તમને આપોઆપ થઈ જાય, કંઈ થતું નથી. આ બધું ખોટું જ ચલાવી રાખે છે, આપોઆપ કંઈ નહીં થાય. હા, લખી રાખજો. આ આપણે વિચાર કરવો પડે, આપણે આમાંથી પસાર થવું પડે. આ જ્ઞાન આ રીતે વિવેક દ્વારા એમાંથી પસાર થવું પડે, ત્યારે થાય. અને ઈશ્વરે નહીં આપે. હા, ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખીએ, ઈશ્વરે નહીં આપે. તું જે હું રસ્તો બતાવ્યો છે એ તો તારે કરવો નથી, અને તું કહેશો કે મને જ્ઞાન આપી દો, એ સંભવ નથી. તારે આ સંસ્કારો લાવવા પડશે. ઈશ્વર હંમેશા સંસ્કારોને દળ કરે. સંસ્કારો નથી નિર્વિશેષના કે અહંકારના, તો આ ઈશ્વર પણ નહીં કરાય. હા, એ જીવે જ કરવું પડશે. અહમનો નાશ જીવે જ કરવો પડશે. એ ઈશ્વર સહાયતા કરશે, પણ એને આ બધું સમજવું પડશે. આ જે શાસ્ત્રીય જ્ઞાન છે, ઉપનિષદ વિદ્યા છે, એ આ રીતની પદ્ધતિ એને સમજવી પડશે બુદ્ધિમાં. ત્યારે ઈશ્વર એની દૃઢતા કરે, એને પ્રોત્સાહન આપે, શ્રદ્ધા વધારે, એની સાધનામાં સફળતા મળે, એ બધું કરે. પણ આ કરવું પડે જીવે. ઈશ્વર ઉપર છોડી દઈએ એટલે આપણે કાંઈ નથી કરવું. એનો મતલબ કે આપણે કાંઈ કરવું નથી. હા, એ આપણી આળસ છે, પ્રમાદ. જે પ્રમાદની વાત આવી હતી કે આ પ્રમાદથી આ વંચિત રહી જાય જીવાત્મા. આ તત્વથી પ્રમાદ કરવાથી વંચિત રહી જાય છે. પ્રમાદ કરે ત્યારે ઈશ્વર પર છોડી દે, ભાગ્ય પર છોડી દે, પ્રારબ્ધ પર છોડી દે. આ બધું કાંઈ નહીં. જ્ઞાનમાં આ બધું કોઈના પર છોડવાનું નથી. હા, તો પછી તમે રામ રામ કરો, આ જ્ઞાન નહીં થાય. એના માટે તમે ભગવાનનું ભજન કરો. જ્ઞાન માટે તમારે પ્રયત્ન કરવો પડશે. આ બધું સમજવું પડશે. અનાત્મા શું છે, ક્યાં સુધી અનાત્મા છે, ત્યાંથી નિર્વિશેષ ચાલુ થાય. એની હદ નક્કી કરવી પડશે કે અહીંયા સુધી અનાત્મા છે, પછી આત્મા છે. એ વિવેક થવો જોઈએ. એ વસ્તુ વેદાંત બતાવે. એ કહે છે શ્રુતિ પ્રમાણ. અહીંયા કહે છે શું આ બધું ક્યાંથી તમે આપો છો, કયા પ્રમાણથી? શ્રુતિ પ્રમાણ, ઉપનિષદ પ્રમાણ છે. ઉપનિષદ પ્રમાણ છે આના માટે. માંડુક્ય ઉપનિષદ છે, છાંદોગ્ય ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ છે. આવા 10 ઉપનિષદો આપણે ત્યાં શંકરાચાર્ય મહારાજે ભાષ્ય લખ્યું છે કે જે આપણે સમજી શકીએ. એવા ગુરુમુખથી એનું શ્રવણ કરવું પડે, ત્યારે આ વિવેક થાય એવું છે. બાકી થોડા ઘણા શબ્દો સાંભળવાથી આપણે ધન્ય થઈ જાય એવું નથી. આ શરૂઆત કરી છે, સારું છે કે ગમે ત્યારે થઈ શકે, પણ પ્રયત્ન તો આ રીતનો ચાલુ રહેવો જોઈએ. એ રીતે માટે આ પરમાર્થદર્શી, અને એ રીતે પરમાર્થદર્શી છે તો એને આ બીજી વસ્તુમાં કોઈ એને રસ નથી, કોઈ એને પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી. તત્વની જિજ્ઞાસા છે. એ તત્વ હું છું એ જ એને જાણવાની ઈચ્છા છે. એ રીતે
એ રીતે કહે છે કે આ ઉપનિષદના વચનોને પ્રમાણ માનીને કહે છે આ ઉપનિષદની વસ્તુ છે જે આત્મજ્ઞાન છે, આત્મા બ્રહ્મ છે. પહેલાં આત્મજ્ઞાન, પછી આત્મા બ્રહ્મ. હા, એ રીતે બંને વસ્તુ થવી જોઈએ. કેવળ આત્મજ્ઞાન નહીં, ઘણો ફરક. આત્મજ્ઞાન છે એ અનાત્માથી જુદો આત્મા. હા, એટલું થયું, એને આત્મજ્ઞાન કહેવાય. સાક્ષી ઊંધી આવ્યો, સાક્ષી. હા, પણ સાક્ષીમાં હજી અજ્ઞાન છે, તો એ નિવૃત્ત આવવું જોઈએ ને. તો એને નિવૃત્તિ માટે શું ઉપાય? બ્રહ્મનું પણ જ્ઞાન હોવું જોઈએ. જેમ મેં આત્મા અનાત્મામાંથી આત્મા જુદો જાણ્યો, એ રીતે બ્રહ્મને પણ જાણવું પડે. બ્રહ્મ એટલે કોણ? સર્વત્ર તો આ બધું જગત છે. સર્વત્ર તો એમાં બ્રહ્મભાવ કરવાનો. એ સર્વત્રનું કારણ જે પરમેશ્વર બ્રહ્મ છે, જગત કારણ. જગત કારણ પરમેશ્વર છે, જે જગતને ઉત્પન્ન કરે, લય કરે છે. આ બધું એની મેળે નથી થતું. એની પાછળ આ બ્રહ્મ તત્વ છે, એના કારણે થાય છે. એ જગત કારણ પરમેશ્વર છે, એ બ્રહ્મ છે. સર્વ સામર્થ્યવાન, એનાથી મોટો કોઈ સામર્થ્યવાન નથી. એવો સર્વ સામર્થ્યવાન બ્રહ્મ છે, એ જ આત્મા છે. જે મેં વિવેક કરીને આત્મા તરીકે જાણ્યું, એ જ આત્મા છે. હા, એ આત્મા તરીકે આપણી અંદર છે. સર્વવ્યાપક છે ને, બ્રહ્મ છે સર્વવ્યાપક. તો આપણી અંદર હોય કે નહીં હોય? તો કયા રૂપે છે? તો કે આત્મા રૂપે. એ બ્રહ્મ જ્યારે આ રીતે સર્વ કારણ રૂપે બ્રહ્મને જાણો કે સર્વસ્વ છે અને આ બધું બ્રહ્મ છે. એ આ બધું મિથ્યા તો વિવેક કાળ કહેવામાં આવે કે આ રાગ દ્વેષ હટાવવા માટે કે આ જગત મિથ્યા છે, શરીર મિથ્યા છે બધું. પછી જ્યારે વિવેક થઈ ગયા પછી આ બધું બ્રહ્મ છે. મિથ્યા કહીને આવ્યા છે એ પાછું બ્રહ્મ છે. મિથ્યા દ્રષ્ટિ બ્રહ્મ છે. એ દ્રષ્ટિ થવી જોઈએ, બ્રહ્મ દ્રષ્ટિ. જે બધું જ છે, આ મારું શરીર સહિત આ બધું બ્રહ્મ છે. હા, બધું બ્રહ્મ થઈ જાય. એ જ કરવાનું છે, એ જ સમજવાનું છે. તે બી બ્રહ્મ છે. હા, મિથ્યા તો આપણે રાગ દ્વેષ છોડાવવા માટે, મોહ છોડાવવા માટે ખોટું કીધું કે આ ખોટું છે એમ. પણ ખોટા થયા પછી પણ એ પ્રતીતિ થાય છે એની. હા, ખોટું થયું એટલે અલોપ નથી થઈ જતું. બે જોઈએ, પોતાનો પ્રયત્ન અને ઈશ્વર કૃપા. નહીં, પુરુષાર્થને તમે ઓછો નહીં આંકો તો તમે નહીં કરી શકે. ઈશ્વર કોઈ હાથ પકડીને આપણને આમાં નથી લાવતો. ઈશ્વર બધું જ જાણે છે. આ પેલો દોરાવા તૈયાર થવો જોઈએ ને. ક્યાંથી હોય? અનેક જગ્યાએ જાય છે, એક પદ્ધતિ નથી અપનાવતો તો ક્યાંથી આવે છે રસ્તા પર? એક પદ્ધતિ અપનાવવી પડે. સમજ્યા? કરવો જ પડે ને, તો જ એ ઈશ્વર જાણે આને જરૂર છે ને જરૂર નથી. પ્રયત્ન નથી કરતો, ઈશ્વર જાણે આને જરૂર નથી. એને બધી ખબર છે ને મનમાં, આપણે મનમાં શું હાલી રહ્યું છે, મારે કાંઈ મહેનત કરવી ન પડે અને ઈશ્વર જ્ઞાન દઈ દે. એ ઈશ્વર નથી જાણતો? એ જાણે છે. આપણને બુદ્ધિ હુકામ આપી? જો એને જ બધું કરવું હતું તો બુદ્ધિ હુકામ આપી આપણને? એના અનુસાર જ બધું ચલાવવાનું હતું, કર્મ એ બધું એને જ કરવાનું હતું, તો આપણને શું કામ આ બધું આપ્યું? એ જ આપે. નિર્વિશેષ તરીકે એ સત્તા છે. સમજ્યા? વિશેષ તરીકે સત્તા. એ જ્યારે જીવ પ્રાર્થના કરે કે હું આ મહેનત કરી રહ્યો છું એમાં મને સફળતા આપો, હું આ કરી રહ્યો છું એમાં મને સફળતા આપો, ત્યારે એ ઈશ્વર છે એ મદદગાર થાય. બાકી આપણે કાંઈ ન કરી તો ઈશ્વર કાંઈ. એ જે મુખ્ય રસ્તો છે જ્ઞાનનો, ઉપનિષદ. પહેલાં વિવેક બધો થવો જોઈએ ને. બ્રહ્મભાવમાં ક્યારે? અત્યારે આ કીધું શંકરાચાર્ય મહારાજ. આ 300 શ્લોક વયા ગયા પછી
પહેલાં બધું આત્માનું વર્ણન કર્યું, એ બ્રહ્મનું વર્ણન કર્યું, એ બધું બુદ્ધિમાં સ્પષ્ટ હોવું જોઈએ. ત્યારે પછી બ્રહ્મ હવે જે અમુક દોષો કે અમુક સંસ્કારો રહી ગયા છે અને નિત્ય આપણે બ્રહ્મ તરીકે જોતા નથી, તો એણે બ્રહ્મ ભાવના કીધી. જેને આ શ્રવણ માત્રથી જ્ઞાન ન થયું એને માટે બ્રહ્મ ભાવના કહે. એટલે આપણી જેવા આપણને કોઈ સાંભળવા માત્રથી જ્ઞાન નહીં થાય. આપણી અંદર અનેક પ્રકારના વિક્ષેપો બધા પડેલા છે, એટલે આપણને ન થાય. ઉચ્ચ અધિકારી હોય એને થઈ જાય, જે પૂર્વે કરીને આવ્યો છે એને થઈ જાય, આપણને ન થાય. તો એ આપણે માટે બ્રહ્મ ભાવના કહે કે તમે બ્રહ્મ ભાવના કરો એમ. પણ દ્રષ્ટિ સ્પષ્ટ હોવી જોઈએ. બ્રહ્મ શું છે, આત્મા શું છે, એ દ્રષ્ટિ સ્પષ્ટ હોવી જોઈએ. એક પરફેક્ટ હોય. હોવો જોઈએ. બસ તો ઈશ્વર છે એ આપણું કામ જલ્દી કરાવી દે. પણ આપણી દ્રષ્ટિમાં સ્પષ્ટ ન હોય, બ્રહ્મ એટલે શું એ અને આત્મા એટલે નિર્વિશેષ તરફ ન ગયા હોય, કંઈક થોડાક સત્વગુણ સાથે રહ્યા હોય તો ન થાય. એ રીતે જ્યાં સુધી ઉપાધિ સાથે રહ્યો છે ત્યાં સુધી ન થાય. એ ઉપાધિને પૂર્ણપણે છોડવી પડે. જેમ સુષુપ્તિમાં બધું છૂટી જાય એમ છૂટી જવું જોઈએ. એટલે કે છે આ ઉપનિષદના વચનોને પ્રમાણ માનીને, આ પ્રમાણ છે આના માટે. મારી જે વિચાર કરવાની પદ્ધતિ છે એનો આધાર ઉપનિષદ છે. ઉપનિષદ અનુસાર હું વિચાર કરું છું, મારી બુદ્ધિ અનુસાર નહીં, અથવા તો બીજા લોકો જે વિચારે છે એ પણ નહીં. જે દ્વૈતવાદીઓ બધા વિચારે છે ઈશ્વર વિશે, આત્મા વિશે, અમુક તો આત્મા વિશે જ વિચારે છે, અમુક લોકો એવા છે ખાલી આત્મા વિશે વિચારે છે, એ બ્રહ્મ વિશે વિચારતા જ નથી. અમુક લોકો ઈશ્વર વિશે જ વિચારે છે. આત્મા અને બ્રહ્મમાં હું ભેદ? એટલે વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ છે. આત્મા વ્યષ્ટિ છે, એટલે સીમિત છે. જીવિત છે. આત્માનો અર્થ એ કરો તો ને. નહીં, પણ અર્થ તમે બદલ્યો ક્યારે? અર્થ પહેલાં તો એ જ હતો ને બુદ્ધિમાં, આત્માથી હું જુદો છું એટલે એકનો જ દ્રષ્ટા છું. આત્મા એટલે હું સર્વવ્યાપી તત્વ. સર્વવ્યાપી, પણ સર્વવ્યાપી તમે ક્યાંથી જાણ્યું? સર્વવ્યાપી છે એવું દેખાઈ રહ્યું તમને? સર્વવ્યાપી સૌ એવું દેખાય છે? અનુભવથી તો ખ્યાલ આવે. અનુભવથી નથી ખ્યાલ આવતો. તમે સુષુપ્તિમાં સર્વવ્યાપક થઈ જાઓ છો તો અનુભવ થાય છે સર્વવ્યાપકનો સુષુપ્તિમાં? નથી થતો. સમજ્યા? એ અનુભવની વાતો કલ્પના કરે છે, કલ્પના છે એ. સમજ્યા? કલ્પના અલગ વસ્તુ છે, હકીકત અલગ વસ્તુ છે. એટલે એ બ્રહ્મનું એ સમર્થ જે સમષ્ટિનું કારણ છે એનું પણ જ્ઞાન હોવું જોઈએ. એના વિશે પણ આપણને સગુણ નિર્ગુણ બે સગુણ સ્વરૂપ છે. એ આ જે જગત દેખાઈ રહ્યું છે એ નિર્ગુણનું સગુણ સ્વરૂપ છે. આ સગુણ સ્વરૂપે જોઈ રહ્યો છે આપણા શરીર પર્યંત બધું જ. જીવ નામની કોઈ વસ્તુ નથી, આ સગુણ પરમેશ્વર જ છે અને એ જ નિર્ગુણ છે, એ જ આત્મા છે. ત્યારે એ આત્મા વ્યાપક થાય, નહીંતર આત્માની વ્યાપકતા થતી નથી. કેવલ કલ્પના કરે છે. એ શાસ્ત્રને ક્રેડિટ નથી આપતો કે શાસ્ત્રના વાક્ય દ્વારા વ્યાપકનું જ્ઞાન થાય છે. મારી બુદ્ધિથી હું વ્યાપકતામાં નથી જઈ શકતો. શાસ્ત્રનું વાક્ય છે આ આત્મા બ્રહ્મ છે, સર્વવ્યાપક છે, પૂર્ણ છે, એ શાસ્ત્રનું વાક્ય છે. અને એનાથી વ્યાપકતાની ખબર પડે, જ્ઞાન થાય. અનુભૂતિ તો જે નાનાપણાની અનુભૂતિ છે એની નિવૃત્તિ થાય. વ્યાપકતાની અનુભૂતિ કરવાની જરૂર નથી. ખાલી અજ્ઞાન નિવૃત્તિ માટે વ્યાપકતાની વાત કરે છે. અજ્ઞાન નિવૃત્તિ થશે એટલે ઓટોમેટિક વ્યાપક થશે. હા, જે વ્યાપકતા છે, પણ અજ્ઞાન નિવૃત્તિ માટે વ્યાપકતાનું ચિંતન કરવું જોઈએ, ત્યારે થાય, નહીંતર ન થાય. એ અજ્ઞાનની નિવૃત્તિ માટે વ્યાપકતાનું ચિંતન એ કરવું પડે, ત્યારે એ વ્યાપકતામાં આવે છે, નહીંતર નથી આવતો. એટલે અહીંયા તો આપણે એટલું જ કહીએ છીએ, પણ ઉપનિષદો કે પહેલાં તમારે વ્યાપકતાનું જે સૂર્ય છે, સૂર્યની ઉપાસના કરો એમ, એ બધી ઉપાસના બતાવે. વૈશ્વાનંદની ઉપાસના કરો એમ. બુદ્ધિને ધીરે ધીરે એ વ્યાપકતામાં જાય. બુદ્ધિ એકારી વ્યાપકતા નહીં ગ્રહણ કરે એટલે ઉપાસના બતાવે. આ સૂર્ય છે એ બ્રહ્મ છે, આ વૈશ્વાનર એ બ્રહ્મ છે, આ જગત છે એ બ્રહ્મ છે.
હા, એ રીતે ગુરુ કહે. ત્યારે ધીરે ધીરે એ ઉપાસના કરતાં કરતાં ધીરે ધીરે એ વ્યાપકતામાં આવે.